મારું નામ સંકેતભાઈ મકવાણા है, एक सामाजिक कार्यकर्ता हूँ। ધોરાજી શહેરની અંદર જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે, જેના કારણે બે ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમનાવર થઈ અને એક ડાયવર્ઝન કાઢેલ છે, પણ ભારે વાહનો દ્વારા એ મુખ્ય ડાયવર્ઝન જે કાઢેલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે જમનાવર પાસેથી કેનાલ પાસેથી જે ખેડૂતોને અવર જવર માટે ખેતર માટે ઉપયોગ કરવામાં જે રસ્તો છે એના દ્વારા એને માટે જે ભારે વાહનો ચલાવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને આવવા જવા માટે તકલીફ થઈ રહી છે। ધૂળ વધારે પ્રમાણમાં ઉડી રહી છે, જેના કારણે ધૂળના કારણે ખેડૂતો મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોને જે પાક જે 4 મહિનાની મહેનતથી ઉગાડેલ છે તેમાં ધૂળ જામી ગઈ છે। જે ધૂળ જામી જવાના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે। એટલે આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે આ જે મુખ્ય ડાયવર્ઝન છે એની ઉપર સાધનો હલાવવામાં આવે અને જે આ જે વાહનો અત્યારે ચલાવવામાં આવે છે ત્યાં રોડ બનાવી નાખવામાં આવે અથવા ત્યાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે।